નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર ખેડૂતો માટે એક ખુશીની વાત આવી છે. સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે. લગભગ 350 કરોડ રૂપિયાનું સહાય પેકેજ સરકારે જાહેર કર્યું છે. લગભગ 1.5 લાખ જેટલા ખેડૂતોને આમાંથી સહાય આપવામાં આવશે. ગુજરાતમાં જુલાઈ 2024માં ભારે વરસાદના કારણે ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું. રાજ્યમાં 9 જિલ્લાના 45 તાલુકાના આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં અસર થઈ હતી. ક્યાં કેટલું નુકસાન થયું છે તેનો સર્વે કરાવવા માટે 272 જેટલી ટીમો બની હતી. અને આપણા ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલનો આ વિડીયો તમે જોઈ લો. જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના 9 જિલ્લા અને લગભગ 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ, ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર, બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો, એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને રૂપિયા 350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્યના ભંડોળમાંથી પણ જરૂર પડે સહાય અપાશે. જુલાઈ માસમાં જુનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીના પાકને અસર થઈ હતી. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની ખેતીવાડી ખાતાએ રચના કરી અને વિગતવાર સર્વે કરાવ્યો. રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાઓના આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં 272 ટીમે સર્વે વિગતવાર હાથ ધર્યો. ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બાગાયતી પાકને પણ નુકસાન થયેલ, એના માટે પણ આ પેકેજમાં વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે. 2 જુલાઈ 2024ના રોજ વંટોળ સાથે થયેલા વરસાદના કારણે બાગાયતી પાકો જેવા કે ચીકુ અને આંબાના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળા પડી જવાથી વ્યાપક નુકસાનો થયાના અહેવાલો મળેલ છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે 33% વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાથી 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. માનનીય મુખ્યમંત્રી શ્રી હંમેશા ખેડૂતોની સહાય માટે ઉદાર હાથે રાજ્યની તિજોરી ખુલ્લી રાખે છે. અમારી સરકારે છેલ્લા 8 વર્ષમાં 91,49,000થી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 10,900 કરોડની માતબર રકમની સહાય ખેડૂતોને સીધી એના બેંક ખાતામાં આપી અને જમા કરાવેલ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કારભાર સંભાળ્યા બાદ કુલ રૂપિયા 1,448 કરોડ રૂપિયાની માતબર રકમની સહાય કુલ 12 લાખથી વધુ ખેડૂતોને કરી છે. અને રાજ્યના ખેડૂતને ઉદાર હાથે સહાય કરવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખેડૂતો વતી આભાર માનું છું. જ્યારે રાજ્યના ખેડૂતને કુદરતી આફતોમાં નુકસાન થયું હોય એવા તમામ કિસ્સાઓમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને ઉદારતાથી આર્થિક સહાય કરી છે. ભવિષ્યમાં પણ જ્યારે આવી પરિસ્થિતિ ઉપસ્થિત થશે તો સરકાર ખેડૂતોને મદદરૂપ થશે, એની પડખે ઊભી રહેશે. જ્યારે પણ ખેડૂતોને નુકસાની થાય છે કુદરતી આફતને કારણે, ત્યારે સરકાર સહાય જાહેર કરે છે, પરંતુ અમુક ખેડૂતો એવા છે જેની સુધી આ સહાય પહોંચતી નથી. આ સહાયથી ખેડૂતોને કેટલો ફાયદો થશે મિત્રો, તે નીચે કોમેન્ટમાં જણાવશો. તમારું શું માનવું છે? મિત્રો, આ વિડીયોને બને તેટલો શેર કરજો અને ખાસ કરીને ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તે લોકો આ સહાયનો લાભ મેળવી શકે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.